गुजरात के वडोदरा शहर के गोरवाए इलाके स्थित सहयोग गार्डन में एक कॉमन प्लॉट में नारायण सेवा चैरिटेबल ट्रस्ट की ओर से नारायण सेवा राखी बाजार का आयोजन किया गया। इस कार्यक्रम का उद्घाटन विशेष अतिथि रूप में उपस्थित भारतीय जनता पार्टी के बड़ौदा शहर के अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी समेत विधायक केयू रोकड़िया समेत वार्ड नंबर 8 और 9 के काउंसिलर समेत अन्य गणमान्यों की उपस्थिति में किया गया। इस राखी बाजार का मुख्य उद्देश्य महिलाओं को आत्मनिर्भर बनाना है। यहाँ महिलाएं अपने हाथों से बनाई गई राखी एवं अन्य सामग्री बेच रही हैं, जिससे उन्हें आर्थिक सहयोग और आत्मबल प्राप्त हो सकेगा। इस आयोजन से होने वाली पूरी आय को सामाजिक और सेवा कार्यों में उपयोग में लिया जाएगा। इस संबंध में भारतीय जनता पार्टी के अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी और विधायक केयू रोकड़िया ने मीडिया को जानकारी देते हुए कहा कि ऐसे आयोजनों से ही समाज में महिला सशक्तिकरण और सेवा कार्यों को नई दिशा मिलती है। आत्मनिर्भर भारत की जे बात आदरणीय वडाप्रधान नरेन्द्रभाई करता होय छे एने ध्याનમાં રાખીને नारायण सेवा चैरिटेबल ट्रस्ट द्वारा नारायण सेवा राखड़ी बजार एનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બહેનો દ્વારા ગૃહ ઉદ્યોગના માધ્યમથી રાખડીઓ તૈયાર કરીને તહેવાર જે આવે છે રક્ષાબંધન પવિત્ર તહેવાર એ નિમિત્તે એ રાખડી બજારનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે અને આમાંથી જે પણ કંઈ પ્રોફિટ આવે એ ટ્રસ્ટના માધ્યમથી સેવાના કાર્યમાં વપરાય એવો બેવડો એક પ્રકારનું સેવાનું કાર્ય બહેનો આત્મનિર્ભર બને અને જે પણ પ્રોફિટ થાય એમાંથી સેવાના કામો થાય આવા બેવડા પ્રકારના ધોરણો સાથે આ રાખડી બજારનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। બદલ ધારાસભ્ય શ્રી કેવુરભાઈ જે મુખ્ય ટ્રસ્ટી છે એમના તમામ કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। મહિલાઓને આત્મનિર્ભર કરવી અને એનો એક ભાગ એટલે કે નારાયણ સેવા રાખડી બજાર અહીંયા જે રક્ષાઓ ડાયરેક્ટ મહિલા મેન્યુફેક્ચરર જોડેથી લેવામાં આવે છે અને એનો જ આ ભાગ નારાયણ સેવા રાખડી બજાર અમે છેલ્લા 3 વર્ષથી આયોજન કરીએ છીએ। લોકોને પણ આ વિસ્તારમાં સસ્તા પ્રમાણમાં એટલે કે કિંમતમાં બીજા વિસ્તાર કરતાં ઓછી રાખડીઓ ભાવે મળે, ઓછા ભાવે રાખડી મળે એવું આયોજન નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ રાખડી બજારમાંથી જે નજીવો નફો પણ થાય છે તો એને નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી લોક સુવિધામાં વાપરવો, લોકોને નોટબુક, ચોપડા અને એના સિવાય અનેકવિધ ક્રિયાઓના માધ્યમથી સેવાનું કામ થાય એ દિશાની અંદર અમે આ આયોજન કર્યું છે। આજે તેનું ઉદ્ઘાટન ભારતીય જનતા પાર્ટીના શહેરના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું અને કાર્યકર્તાઓ, કોર્પોરેટરો આજે સૌ આમાં જોડાયા હતા અને આ વિસ્તારના નાગરિકોને પણ આનો સીધો ફાયદો ઓછા ભાવની રાખડીનો મળવાનો છે। ત્યારે અહીંથી વધુને વધુ લોકો પરચેસ કરીને મહિલા સશક્તિકરણમાં પોતાનું યોગદાન આપે એવું સૌને અનુરોધ કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।